હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે તો છે ને સવારમાં ફ્રી થઈ હું અને મમ્મી બંને નીકળી પડ્યા ડીમાર્ટ જવા માટે. બહુ તાપ ન હતો ને ત્યાં જ અમે લોકો એક્ટિવા લઈને નીકળી ગયા હતા. બસ પછી તો ક્રિસ્ટલ મોલ પહોંચી ગયા અને અંદર જતાં જ હું અને મમ્મી બંને ઉપર 1 થી 2 શોપમાં રાઉન્ડ મારી જે કંઈ પણ જોતું હતું એ લઈ લીધું અને ત્યારબાદ બંને એક્સિલેટરમાં નીચે ઉતરી ગયા. અને હું મમ્મીને કહેતી હતી કે મમ્મી નીચે આપણે ડીમાર્ટમાં જઈએ અને જે સામાન જોઈએ છે ને એ આપણે ફટાફટ લઈ લઈએ. બસ પછી તો શું નીચે ઉતરી ગયા અને મમ્મી આગળ હતા અને મેં પાછળ બેગ પેક કરાવી અને ત્યારબાદ બંને અંદર ગયા અને અંદર જતાં જ મમ્મીને છે ને ગુડ ડે બિસ્કિટ બહુ ભાવે એટલે મમ્મીએ એ બિસ્કિટ લીધા અને ત્યારબાદ મેં અહીં ચાની ભૂકી લીધી અને આગળ જતાં મસ્ત એલાયચી મને દેખાણી એટલે મેં એક એલાયચીનું પેકેટ એમાંથી નીકાળ્યું અને મને એમાં સમજ નથી પડતી કે આ એલાયચી સારી કહેવાય કે કેવી છે એમ. એટલે મેં મમ્મીને પેકેટ બતાવ્યું અને પૂછ્યું કે મમ્મી જુઓ તો આ એલાયચી બરાબર છે એમ, સારી છે દાણાવાળી? એટલે મમ્મી કે હા સારી છે, લઈ લે. એટલે એક એલાયચી લઈ લીધી પેકેટ 50 ગ્રામનું અને ત્યારબાદ આગળ જતાં ખાંડ હતી તો મારે ખાંડ લેવાની હતી તો 2 મધુર ખાંડના 5-5 કિલોના પેક પણ લઈ લીધા. બસ પછી તો આ રીતે મમ્મી ટ્રોલી પકડી અને મારી સાથે સાથે આવતા હતા અને મારે જે સામાન જોઈતો હતો એ હું જોઈ યાદ કરીને બધું લઈ લેતી હતી. આગળ જતાં મારે છે ને શેમ્પૂ અને કન્ડિશનર પણ લેવાના હતા તો એ પણ મેં લઈ લીધું. ત્યારબાદ થોડો ઘણો નાસ્તો પણ લેવાનો હતો એટલા માટે મેં જે જોઈતું હતું એ બધું ચેક કરી અને જોઈને બધું લઈ લીધું. પછી આગળ જતાં મમ્મી કહે કે કપડાં ધોવાનો સાબુ પણ પૂરો થઈ ગયો છે એટલે મને કહે હું લાવ સાબુ લઈ લઉં. મમ્મીને છે ને એ સાબુ જે ગમે એ મમ્મી જોઈ અને મમ્મીએ લઈ લીધો. બસ પછી તો બધું લેવાઈ ગયું એટલે બિલ કરી અને હું અને મમ્મી રિટર્ન ઘરે જવા માટે નીકળી ગયા. રિટર્ન જતા હતા ને ત્યારે તો ઘણો તાપ હતો એટલે મેં આ રીતે ઉપર દુપટ્ટો બાંધી લીધો અને મમ્મી પણ બાંધી લીધો હતો. બસ પછી તો ખાંડના પેકેટ 2 બહાર નીકાળી લીધા અને સામાનનો બેગ જે થેલો હતો એ મમ્મીએ લઈ લીધો અને મેં તો અહીં ચૂંદડી અને ચશ્મા બંને આપણે એક્ટિવાની ડેકીમાં મૂકી દીધા. અને બસ પછી તો મમ્મી આગળ હતા એટલે એમને લિફ્ટ બોલાવી હતી. લિફ્ટ બોલાવી અને લિફ્ટ આવી પછી અમે બંને ઉપર જતા રહ્યા. તાપ પણ એવો લાગ્યો હતો અને પછી તો ઘરે આવી ફટાફટ બધું મૂકી ફ્રેશ થઈ સરસ અને પાણી પી અને પછી મમ્મીને કીધું હવે આપણે આ બધું ઠેકાણે પાડી દઈએ. બસ પછી તો મસ્ત થોડી વાર ફ્રેશ થઈ અને જે વસ્તુ લાવ્યા હતા એ બધી એક પછી એક જ્યાં મૂકવાની હતી એ રીતે હું મૂકતી ગઈ. બસ પછી તો ખાંડનું પેકેટ લઈ લીધું અને જે ડબ્બામાં હું ખાંડ ભરું છું ને એ ડબ્બો ખાલી થઈ ગયો હતો એટલે મેં ધોઈને સ્ટોરરૂમમાં મૂક્યો હતો. મમ્મીને ખબર હતી એટલે મમ્મીએ મને એ સ્ટોરરૂમમાંથી ડબ્બો લાવીને આપ્યો અને પછી મેં એમાં એક ખાંડનું પેકેટ ભરી દીધું. બસ પછી તો જે થેલામાં નાનો સામાન બધો હતો એ મમ્મીએ મને એ થેલો પણ ઉપર આપી દીધો એટલે પછી એ સામાન પણ મેં એક કરીને મૂકી દીધો. મમ્મી મને થેલામાંથી એક પછી એક સામાન બધો નીકાળીને આપતા હતા અને હું બધું મૂકતી જતી હતી. એટલે જે વસ્તુ નીકળતી હતી ને એટલે મમ્મી છે ને બધું હું ને મમ્મી એક્સપ્લેન કરતા હતા. પહેલાં તો છે ને આમાં સેવ બુંદીનું પેકેટ નીકળ્યું ને એટલે હું છે ને હેપીનને એવું કહેતી હતી કે હેપીન જો આ તારા માટે લાવી છું. હેપીન છે ને એ મારો ભત્રીજો છે જે મારી જોડે રહે છે. અને પછી ચાની ભૂકીનું પેકેટ નીકળ્યું ને એટલે મમ્મી કે આ આપણા બધા માટે એમ કહીને હસાવતા હતા. પછી નટેલાનો ડબ્બો મેં બતાવ્યો કે જુઓ આ મેં પ્રિશા માટે લીધો, મારી ડોટર માટે, એને નટેલા બહુ ભાવે. પછી સિંગ ભજીયાનું પેકેટ નીકળ્યું ને એટલે મમ્મી હેપીનને કહે આ તારા ફૂવા માટે કેમ કે સિંગ ભજીયા વિરલના ફેવરેટ છે. અને ત્યારબાદ સાબુનું પેકેટ નીકળ્યું એટલે મમ્મી કહે આ મારા માટે કેમ કે મમ્મીને છે ને પોતા મસોતા ધોવાના હોય સાબુ એથી. પછી મેં છે ને શેમ્પૂનું બોટલ હાથમાં લઈને મેં કીધું કે આ બોટલ છે ને એ મારા માટે.